નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ બસ સ્ટેશન પર સેવાભાવી વ્યક્તિને બાળક મળી આવતા પોલીસને સોંપ્યું। બાળકના વાલી બાળક તોફાની હોવાથી સાથે રાખવા નથી માંગતા। જાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 8/5/2025ના રોજ અંદાજિત સાંજે 4:30 વાગે નગરના સામાજિક કાર્યકર્તા મનીષ પંચાલને કોલ આવ્યો હતો કે એક બાળક બસ સ્ટેશન ખાતે ભૂલે પડ્યું છે। ત્યાં પહોંચ્યા બાદ બાળક સાથે વાતચીત કરી હતી। આ બાળક અંદાજિત 13 વર્ષનું એક અજાણ્યું બાળક મળી આવેલ હતું અને તે બાળક રસ્તો ભૂલી પડી ગયેલ હોય તેવું લાગતા આ બાળકને જાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ હતું। જાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એચસી રાઠવા દ્વારા બાળક સાથે વાતચીત કરી તેના વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાળક સાથે વાતચીત કરતા તેણે તેનું નામ મિત સૂરજ રાઠોડ જણાવેલ હતું। આ બાળક મથુરાથી તેના ભાઈને ગયા વિના પોતાના ગામે જવા નીકળેલ હતો અને તે મથુરાથી દાહોદની ટ્રેનમાં બેસી દાહોદથી જાલોદ બસ દ્વારા આવેલ હતો। બાળકને પૂછતા તે રાજસ્થાનના ભાચુંદા ગામ તાલુકો અને જિલ્લો પાલીનો રહેવાસી હોવાનું માલુમ પડેલ હતું। સદર બાળકના પિતા સૂરજ નિંબાજી રાઠોડનો સંપર્ક કરતા પહેલા તો ઉડાઉ જવાબ આપ્યો હતો। તે બાળક ખૂબ તોફાન કરે છે એટલે એને રાખવા માંગતા નથી, તેમજ ત્યાં કોઈ સંસ્થામાં બાળકને મૂકી દો તો ત્યાંનો તમામ ખર્ચો આપવાની વાત કરી હતી અને બાળકને લેવા આવવાની ના પાડી હતી અને કહ્યું કે બાળકને ટ્રેનમાં બેસાડી દો તો આવી જશે। જાલોદ પોલીસ દ્વારા બાળકને લેવા માટે તેમના વાલીને આવા કે 24 કલાક થઈ ગયા હોવા છતાંય લેવા ન આવતા જાલોદ નગરના પીઆઈ દ્વારા કાયદાકીય રીતે કામગીરી કરી આ બાળકને હાલ બાલ કલ્યાણ સમિતિ દાહોદને મોકલી આપેલ છે। બાળક તોફાની હોવાથી લેવા ન આવતા હોવાનું જાણવા મળતા આવા પિતા પર નગરમાં ચૌ તરફ ફિટકાર વરસાવી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।